હૃદયની અંદર આવે ને એવી ઠાકોરજીને પ્રાર્થના કરવી છે. આવો ભગવાન જ્યારે તમને સંપત્તિ આપે, ભગવાન જ્યારે તમને સુખ આપે, ભગવાન જ્યારે તમને સમૃદ્ધિ આપે ને ત્યારે ભગવાનના ઉત્સવને સમયાઓ કરાવજો. એ મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજના વાઘા બનાવડાવજો. એ ગાયોની માટે ગૌશાળામાં જઈને કંઈક આપજો. એ દેવના પાટોત્સવો કરાવજો. અરે ઘરમાં કથાઓ કરાવજો. એ મંદિરોના ઉત્સવ સમયમાં હકદાર બનજો. એ તમારું કરેલું એ ઉપયોગી થશે, કામ લાગશે. એ જ સાચો વૈષ્ણવ છે, એ જ સાચો સત્સંગી છે કે જેને સંપત્તિ મળી અને ઈ ઉત્સવો ઊભા કરે, ગમે એમ કરીને ઊભા કરે. ના, અમારે ઉત્સવ કરવો છે, અમારે આવું કરવું છે. એ સાચો સત્સંગી અને એ સાચો વૈષ્ણવ છે. આજે માં યશોદા એ વિચાર કરે કે મારા ત્યાં લાલો, અને આજે લાલો પડખું ફર્યો. હવે દીકરો જન્મ હોય ને 3 મહિને પડખું તો ફરવાનો જ હોય. જાતે ને જાતે માં તો ફેરવતી હોય, પણ જાતે ફરે. અને એમાં ઉત્સવ કર્યો કે મારો લાલો પડખું ફર્યો ને એમાંય મારા ઠાકોરજીની દયા, એટલે મારા ઠાકોરજીને યાદ કરું. આ વૈષ્ણવ છે, આ સત્સંગી છે. અને એનો ઉત્સવ અંગ પરિવર્તન, કે અંગ જાતેથી ફેર્યા, અંગ પરિવર્તનનો ઉત્સવ કરે. અને એ ઉત્સવ જ્યારે કરે, તમામ ગોપીઓ ત્યાં એકત્રિત થાય, ગોપીઓને દાન, ગોપીઓને ભેટ સોગાદ ઈ આપે. પણ એની અંદર કોઈ ગોપી એને લે નહીં. પણ આજ જ્યારે ઉત્સવ ચાલ્યો તો દરેકના હૃદયમાં ભગવાનનું કીર્તન હતું, નામ હતું. માએ વિચાર કર્યો કહો આખું ઘર ખાલી કર્યું. એ મહિની ગોરી જઈને ગાડામાં મૂકી આવી, સામાન ગાડામાં મૂકી આવી, અને બધું મૂકી આવી. અને માનું ધ્યાન ગયું કે આ એક પારણિયું છે ને ઈ ઓરડામાં નડે હે. ભગવાન કૃષ્ણ એમાં પોઢ્યા હતા અને પારણિયું લીધું ને પારણિયું જઈ અને ગાડા નીચે મૂકી આવ્યા. ત્યારે ભગવાન મનમાં વિચાર કરે કે અરે માં, ઉત્સવ મારો છે અને મને ઘરની બહાર લઈ જાસ. ઉત્સવ મારો છે અને મને ઘરની બહાર લઈ જાસ. કાંઈ વાંધો નહીં, હવે મારી વગર તું કેવી રીતે પૂરો કરીશ ઉત્સવ? આ કથા એ બતાવે છે કે જીવનમાં કોઈ પણ પ્રસંગ લ્યો ને તો પહેલા ભગવાનને આગળ રાખો, ભગવાનને દૂર ન કરતા. એ દીકરીના લગ્ન લીધા હોય તો એવો વિચાર થવો જોઈએ કે જ્યારે એની માટે એ હાડીયું ખરીદવાની શરૂઆત કરો તો એવો સંકલ્પ કરજો કે હું મારા મુરલી મનોહર દેવ રાધાજી જ્યાં બિરાજે છે એની માટેની પહેલી હાડી લઉં, એને અર્પણ કરું, અને પછી મારી દીકરી માટેની ખરીદીઓ શરૂ કરું. અને પછી જોજો તમે એ દિવસો દીકરાના લગ્ન લીધા હોય તો કાંઈક એની માટે જ્યારે તમે શરૂઆત ખરીદીની કરો ત્યારે ભાવ કરો કે મારા દીકરાના જેદી લગ્ન હશે તેદી હું મારા મુરલી મનોહર દેવની માટેના હું વાઘા બનાવું અને વાઘા એને અર્પણ કરું. અને મારો દીકરો પરણવા જાય એ કપડાં પહેરી અને તે દિવસે મારો મુરલી મનોહર દેવ પણ જાનમાં આવે એટલે એને નવા વાઘા આપું. તેથી ઈ નવા વાઘા પહેરી અને અમારી જાનમાં એ દિવ્ય રૂપે આવશે. આ વૈષ્ણવ છે, આ ભગત છે, આ ભક્ત છે, આ સત્સંગીની રીત છે, આ સાચી રીતો છે. આજે માં આજે જ્યારે પરમાત્માને બહાર મૂકવા જાય, ભગવાન વિચાર કરે કે ઉત્સવ મારો અને મને બહાર મૂકે છે. અને આખીરે ઉત્સવ ચાલુ થયો, બધા કીર્તન ભજન કરે. પણ એ સમયે શકટ એટલે ગાડું, એ સક્તાસુર ગાડામાં પ્રવેશ કરી શકતો હતો એટલે એનું નામ સક્તાસુર હતું. એ આવ્યો અને ગાડામાં પ્રવેશ કર્યો. પણ ગાડાની અંદર જ્યારે એને પ્રવેશ કર્યો અને ગાડું એને નક્કી કર્યું કે આને દબાવું. નીચે પારણિયું હતું, એમાં ભગવાન પોઢ્યા હતા, એને દબાવી દઉં જમીન અને ગાડાની બીચમાં. એમ કરીને ગાડાને દબાવવા લાગ્યો. ભગવાને રડવાનું શરૂ કર્યું. અને તમે જોજો, નાનું બાળક જ્યારે રડે ને ત્યારે એના પગ ઊંચા કરે ને એના હાથે ઊંચા કરે. નાનું એવું બાળક જ્યારે રડતું હોય ત્યારે એના પગ અને હાથ બેય ઊંચા કરે. અને એ જ રીતે ભગવાને આ લીલા કરી કે રડવાનું ચાલુ કર્યું એટલે પરમાત્માના હાથ પણ ઊંચા થયા અને પરમાત્માના ચરણ પણ ઊંચા થયા. અને એ ઊંચો થયેલો ચરણ એ પરમાત્માએ ગાડાને અડાડ્યો, ખાલી ઠોકર લગાવી અને ગાડું ઉડ્યું આકાશમાં. અને ગાડાને ઉડાડી અને ગાડાને પાડ્યું. એ ગાડું ત્યાં કણે ભાંગ્યું, રહેલો અંદર સક્તાસુર
એ પોતે ત્યાં કણે સદગતિને પામ્યો. સટ્ટાસુરનો વિનાશ કર્યો પરમાત્માએ, પણ ગાડું તૂટવાના શબ્દને સાંભળી ગોપીઓ દોડતી દોડતી ત્યાં આવી. ભગવાન રડી રહ્યા છે. એ ગાડામાં રહેલું મહી આદિ ઢોરાયું ભગવાનની ઉપર, અને એ ભગવાનને ગોપીઓએ ઉઠાવ્યા, જઈને ગૌશાળામાં લઈ જાય. ગૌશાળામાં જઈ અને ગાયોના પૂંછડાઓ લાલાના માથેથી ઉતારે. અમારો લાલો આ ગાયોના પુણ્યથી બચી ગયો, અમારો લાલો આ ગાયોના સેવાથી બચી ગયો. ગાડું તૂટી ગયું. ભગવાને ગાડાને ભાંગી નાખ્યું, ગાડાને ઊંધું કરી દીધું. એક પૈડું ભાંગી ગયું, એક પૈડું ચકર 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 કરી અને પડ્યું. આ કથા શું બતાવે છે? જગતમાં ભગવાન તમને જ્યારે આપે છે અને ત્યારે તમારું જીવન, એ જીવન તમારું છે ને, એ લગ્ન કર્યા પછી એ જીવન, એ તમારો જીવન રથ છે. અને એ જીવન રથને એની હરક જો તમે ભગવાનના હાથમાં આપી હશે તો વાંધો નહીં આવે, પણ ગાડામાં નકરી ગોરસ, એની ગોરીઓ જ ભરી હશે. ગો એટલે ઇન્દ્રિયો અને રસ એટલે ઇન્દ્રિયોના વિષયો. કેવલ અને કેવલ તમારા જીવન રથના ગાડાઓમાં વિષયો માટે જ બધું કરતા હશો તો ભગવાન એક દાડો લાત મારી અને તમારા ગાડા ઊંધા નાખી દેશે. પણ એની અંદર જો એ ગાડાની રાશ, એ ગાડાની હરક એ ભગવાનના હાથમાં આપી છે. અને એમ કહેજો લગ્ન કર્યા પછી એ ભગવાનને પગે લાગી. એટલે તો આપણા રિવાજ હોય છે કે લગ્ન કર્યા પછી સૌથી પહેલા એના કુળદેવ કે એના ઈષ્ટદેવ કે એના પારે જઈને એને પગે લાગવું પડે અને પછી છેડા છેડીઓ છૂટે, એવું હોય ને. આ એટલા માટે પરંપરા છે કે ત્યાં જઈ અને એ સંકલ્પ કરવાનો છે કે આજ પછી અમારા જીવન રથ, અમારા બેયના જીવનના ગાડા, એનો જે હરક છે, એની રાશ છે ને, એ અમે તમને સોંપીએ છીએ, એ અમે તમને સોંપીએ છીએ. અને ભગવાનને જો સોંપીએ છીએ તો વાંધો નહીં આવે. અદ્ભુત એવી આ સટ્ટાસુરનો હાલો તારે ભગત તૈયાર થયા કે ગાવું ગાવ. હે જી ધર્મ કર્મના આ જોડ્યા બળદિયા, ધર્મ કર્મના આ જોડ્યા બળદિયા, ધીરજની લગામ તાણી કાય ન જાણું. જય હો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાય ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાય ન જાણું. કાય ન જાણું રે, કાય ન જાણું રે, કાય ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાય ન જાણું. સુખ ને દુઃખ ના આ પૈડાયો પર ગાડું હાલું જાય. સુખ ને દુઃખ ના પૈડાયો પર ગાડું હાલું જાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું મારી બુજને ખબર નથી, મારી બુજને ખબર નથી કે ક્યાં મારું ઠેકાણું, કાય ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાય ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય,
ન જાણું રે, કાય ન જાણું રે, કાય ન જાણું. હરી તું ગાડો મારું ક્યાં લઈ જાય, કાય ન જાણું. હરી તું ગાડો મારું ક્યાં લઈ જાય, કાય ન જાણું. તમારા જીવન રથના જે ગાડાઓ છે એની જે સરક જે રાસ એ ભગવાનને સોંપીને એમ કહેજો કે તને યોગ લાગે ત્યારે તું ખેંચજે, તને યોગ લાગે ત્યારે ઢીલી મૂકજે. તારા આધારે અમારા બે માણાના જિંદગીના આ જીવન રથના ગાડા એને પૂરા કરવા છે. હું કંઈ નથી જાણતો, તારી ઉપર ને તારા ભરોસે અમારે ચલાવવું છે. અને એકવાર ભગવાનને ભરોસે જો મૂકી દો ને અને ભગવાનને સોંપી દો, પછી તમારી જિંદગીમાં કોઈ તકલીફ નહીં આવે, કોઈ તકલીફ નહીં આવે. તકલીફ ત્યાં પડે છે કે આપણે પોતે પોટલા લઈને ફર્યા કરીએ છીએ. આ બધા એકવાર ભગવાનના શરણાગત બની જાઓ અને એ શરણાગત બન્યા પછી એ પરમાત્માને શરણે એ બધું છોડી દો કે મારો ઠાકોરજી જે કરે એ મને મંજૂર છે, તો એ તમારી ચિંતા ઈ કરશે. તમારે એનું ચિંતવન જ ખાલી કરવાનું, બસ બીજું કાંઈ નહીં કરવાનું. સકડાસુરનો ઠાકોરજીએ વધ કર્યો. સમયાંતર જતા તૃણાવ્રત આવ્યો, વંટોળિયાનું રૂપ લઈને ભગવાનને ઉપાડીને આકાશમાં એ ઉડ્યો. આકાશ માર્ગે જઈને એને મથુરાની ગતિ પકડી. પરમાત્માએ કીધું, મામા મથુરા નથી જવું, હજુ તમારે ઉપર જવું હોય તો વાત કરો તો મોકલી દઉં, બાકી મથુરા જવાની વાત રવા દો. છતાંય એ માન્યો નહીં અને મથુરા તરફ જ્યારે એને ગતિ ચલાવી, ભગવાન એ જ સમયે બાલકૃષ્ણ પ્રભુએ પોતાના શરીરનું વજન વધાર્યું અને એક તૃણાવ્રત નીચે આવવા લાગ્યો. તૃણાવ્રતને થયું હું પૂછડાઈશ. તૃણાવ્રત કહેવા લાગ્યો, મુચતા મૂકી દે, મને મૂકી દે. ભગવાન કે મામા પાર્ટનરશીપ એટલે પાર્ટનરશીપ. હવે ઉપર પણ સાથે ગયા, હવે નીચે પણ સાથે, અને એક શિલાની સંગાથે પછાડી અને તૃણાવ્રતનો વધ કરી દીધો. પરમાત્માએ તૃણાવ્રતનો વધ કર્યો. પ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. ગર્ગાચાર્યજી આવ્યા છે. વસુદેવજીના કહેવાથી નંદજીને વાત કરી, ગૌશાળાની અંદર લઈ જઈ અને ઠાકોરજીના નામકરણો કર્યા છે. યશોદાનંદનું નામ કૃષ્ણ રાખ્યું છે. રોહિણી પુત્રનું નામ બલરામ બલદેવ રાખ્યું છે. નામકરણ વિધિથી આ ભગવાન અનેક લીલા કરે. ક્યારેક મીઠી ખાય, ક્યારેક ભાખોડિયા ચાલે અને માને ક્યારેક બ્રહ્માંડોના દર્શનો કરાવે. એ મુખમાં બ્રહ્માંડો દેખાડે. અદ્ભુત લીલાઓ કરતા કરતા ભગવાન હવે પોતાની નાની નાની પગલીઓ ભરી ભરી આગળ વધે છે. સુખદેવજી મહારાજ હવે માખણ લીલાની કથા કહેવા જઈ રહ્યા છે. ભાગવતનો 10મો સ્કંદ એ અતિ મહત્વનો, અને 10મા સ્કંદમાં માખણ લીલા અને રાસ લીલા એ અતિ મહત્વની કથા. માખણ લીલાના માધ્યમે કરી અને પરમાત્માએ એક એક ગોપીને પોતાના તરફ આકર્ષી છે, અને રાસ લીલાના માધ્યમે ભગવાને એ ગોપીને પોતાના આકારે બનાવી છે. માખણ લીલા ભગવાન એક દિવસ પોતાના મિત્રોને ભેગા કરીને કહે છે, મિત્રો, માખણ આપણા ગામમાં પાકે છે અને તમે આટલા બધા દુબલા કેમ છો? તમારી માં માખણ ખાવા નથી દેતી તમને? લાલા, માં બધું વેચી દેશે, વેચી દેશે. અલ્યા, આપણું માખણ અને મથુરાના મલ ખાઈને આપણને મારવા આવે. ચલો આપણે એક સંગઠન કરો. અને ભગવાન શ્રી કૃષ્ણએ સંગઠન કર્યું. મિત્રો કહે છે, લાલા, સંગઠન આ મંડળ બનાવીને શું કરવાનું? આ મંડળ બનાવી અને ગોપીઓને કહેવાનું કે ગોપીઓ, તમે અમને પેલા માખણનો કર એ આપતી જાઓ, અને વધે ને તો પછી જ વેચવા જાઓ, કર અમને આપો. લાલા, કોઈ ગોપી નહીં માને. અરે ન માને તો આપણને આવડે છે, શું કરીશું? અરે શું કરીશું? ગોપી નીકળે, માંગવાનું, નો આપે, આગળ જાય, પાછળથી એની મટકી ફોડી નાખવાની. લાલા, ગોપીઓ બહુ અઘરી છે હો, આ બરડો હરખો નહીં રવા દે. ભગવાન કૃષ્ણ કહે, મિત્રો, તમે એ ચિંતા છોડી દો, એ બધું હું કરી લઈશ, તમે મને સહયોગ આપો. અને ભગવાન એક મંડળની રચના કરી. ભક્તજનો,
બે બાબત. આજે ઘણા લોકો એમ કે અમારી સહકારી આટલી જૂની, અમારી સહકારી મંડળી આટલી જૂની, પણ સૌથી પહેલામાં પહેલી સહકારી મંડળી અમારા ભગવાન કૃષ્ણએ માંડી હતી. સૌથી પહેલી સહકારી મંડળી એને શરૂ કરી, એક. અને બીજું કે આજ લોકો એમ કે સ્વદેશી અપનાવો વિદેશી હટાવો, પણ 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ કીધું હતું કે પહેલા જે તમારા ત્યાં ઉત્પાદન થાય એનો તમે ઉપભોગ કરો અને વધે ને તો જવા દો, બાકી પહેલા તમે એનો ઉપયોગ કરો, પછી બીજું જવા દો. ભગવાન મિત્રોની સંગાથે મંડળ બનાવ્યું, ભગવાન એના પ્રમુખ બન્યા. મિત્રો કે લાલા હવે શું કરવાનું? બસ હવે ચોરી કરવાની ચાલુ કરવાની. લાલા તો એક કામ કર, તું પ્રમુખ છો એટલે તારા ઘરેથી શરૂઆત કરીએ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કાલે આવજો મારા ઘરે, હું તમને માખણ ખવડાવી દઉં એટલે મારો વારો પૂરો થાય. બીજા દિવસે મિત્રો બધા તૈયાર થયા અને તૈયાર થઈ અને મિત્રો બધા નંદજીના ત્યાં આવ્યા. પરમાત્મા દરેક મિત્રોને લઈ અને જ્યાં માખણની ગોરીઓ પડી હતી, કારણ કે સંતો એવું ગાય છે કે 9 લાખ નંદજીના ત્યાં ગાયો દૂધતી હતી, અને જો એટલી બધી ગાયો હોય તો મહી માખણ કેટલું થતું હોય. એની ગોરીઓ માટે સ્પેશિયલ કમરા જ હોય, અને એટલા માટે આજે સ્પેશિયલ કમરાની અંદર માખણથી ભરેલા બધી માખણની ગોરીઓ પડેલી, અને ત્યાં એને લઈને જાય. મિત્રોને કહે, મિત્રો આ માખણ, અને આમ જ્યાં જો વાતો કરે ને તેમાં યશોદાજી આવ્યા, અને એમાં યશોદા આવ્યા અને એક મિત્ર ભારી ગયો, એ લાલા ભાગજે, માં આવી, માં આવી. અને બધા મિત્રો ભાગવા લાગ્યા. પરમાત્મા પોતે ભાગવા જાય, માં યશોદાએ પકડ્યા, હે લાલા ક્યાં જવું છે? માએ પકડ્યા, એ બતાય આ બધાને કેમ ભેગા કર્યા છે? અને માં જ્યાં પ્રશ્નની જડીઓ મંડી કરવા અને કનૈયો મંડ્યો રડવા. અને એ રડતા રડતા જે કનૈયો કહે, રોતા રોતા આવે છે હે કાન કાળા, હે રોતા રોતા આવે છે કાન કાળા, પેલો છોકરો પાડે છે મારા ચાળા, હો પેલો છોકરો પાડે છે મારા ચાળા. રોતા રોતા આવે છે કાન કાળા, રોતા રોતા આવે છે કાન કાળા, પેલો છોકરો પાડે છે મારા ચાળા, હો પેલો છોકરો પાડે છે મારા ચાળા. આજ જ્યારે માં કૃષ્ણને પકડી અને જ્યારે પ્રશ્નો પૂછે, આ બધાને તું કેમ ભેગા કરે છે? અને દીદી રડવા લાગ્યા, અને રડતા રડતા કહે, રોવા લાગ્યા, માની પાસે આંખો ચોરવા લાગ્યા. માએ તેડી લીધા, લાલા શા માટે રડે છે? અને પરમાત્મા કહે, એમાં સાંભળ, આ તારા ઘરમાં એક ચોર ઘૂસી ગયો છે. ઓહો, આમાં આ તારા ઘરમાં એક ચોર ઘૂસ્યો છે, એ ચોરને કાઢવા માટે આ બધાને હું લઈ આવ્યો હતો. એમાં દેખ, ઈ ચોર પાછો મારા જેવો જ છે, મારા જેવી માળા પહેરી છે, મારા જેવા વાર ઓર્યા છે, મારા જેવા હાથના લટકા કરે છે. એમાં એને હું એમ કહું કે તું ચોર છે, તો એ મારી સામે એમ જોઈને કે તું ચોર છે. અને એ કૃષ્ણ એ શું વાત કરે, માને સમજાવે. હું તો ચાલુ રે મજ ચાલે, મારી જેમ જ તો નાચે, મારી જેવું તિલક ના ભાવે, ટપકું કરું છે ના ગાલે, મારા જેવી ધરી છે એને માળા, મારા જેવી ધરી છે એને માળા, પેલો છોકરો પાડે છે મારા ચાળા,
કાળા રોતા આવે છે કાન કાળા રોતા રોતા આવે છે કાન કાળા પેલો છોકરો પાડે છે મારા ચાળા પેલો છોકરો પાડે છે મારા ચાળા આજ પોતે પોતાનું વર્ણન કરે કે માં ઈ ચોર પાછો મારા જેવો જ છે, મારા જેવું ચાલે, મારા જેવું નાચે, મારા જેવું તિલક, મારા જેવો ચાંદલો, મારા જેવી માળા. માં કે પણ છે ક્યાં બતાવ, હાલ જોઈ લઉં. એ માં અંદર, માં અંદર, માં અંદર. અને ઈ માને અંદર લઈ જાય અને એ લઈ જાય અને માને એક સરસ મજાની જગ્યાની સામે ઊભી રાખી દે અને એ ઊભી રાખી અને માને કે દેખ માં આ ચોર છે. અને એ જ્યાં બતાવે દ્રશ્ય અને માં લાલાને છાતીએ લગાવી એના કપાળમાં ચુંબન કરી અને કહેવા લાગે, અરે લાલા, લાલા તું મને ક્યાં લઈ આવી છો, તું મને ક્યાં લઈ આવી? દર્પણ પ્રતિબિંબ દેખાતું કાનો કરતો એની સાથે વાતું માથી હસવું જરા ના રોકાતું શ્યામ સુંદર નું મનડું બુઝાતું એમાં મારે ને પૂરી દે તાળામાં, મારે ને પૂરી દે તાળામાં પેલો છોકરો પાડે છે મારા ચાળા હો પેલો છોકરો પાડે છે મારા ચાળા રોતા રોતા આવે છે કાન કાળા રોતા રોતા આવે છે કાન કાળા પેલો છોકરો પાડે છે મારા ચાળા 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 ઓ પેલો છોકરો પાડે છે મારા ચાળા પેલો છોકરો પાડે છે મારા ચાળા પેલો છોકરો પાડે છે મારા ચાળા. આજ જ્યારે માં કહે છે કે બતાવી ચોર છે ક્યાં, અને પરમાત્મા એને ઓરિસાની સામે લઈ જાય અને અરીસાની સામે માને ઊભી રાખીને કે દેખ માં આ ચોર છે, આ ચોર છે. માં છાતીએ લગાવી ચુંબન કરીને કહે, અરે લાલા આ ચોર ન હોઈ શકે. લાલા, લાલા, લાલા આને અરીસો કહેવાય, આને આભલું કહેવાય, આને આઈનો કહેવાય, આને દર્પણ કહેવાય, આને કાચ કહેવાય. આમાં આપણું મોઢું દેખાય, આમાં આપણું પ્રતિબિંબ દેખાય, આપણે જ હોઈએ, આમાં કોઈ ચોર ન હોય. ઓ માં એવું હોય? હવે ખબર પડી માં મને છોડી દે, છોડી દે, છોડી દે. અને માએ નીચે ઉતાર્યો. કનૈયો દોડતો દોડતો મિત્રોની પાસે પહોંચી ગયો. મિત્રો કહે, લાલા શું થયું? અરે થાય શું, માને અરીસો દેખાડીને આવતો રહ્યો. થાય શું? પણ લાલા હજુ તારો વારો નથી પૂરો થયો, કાલે આવી જજો, કાલે વાત. બીજા દિવસે આવ્યા. પરમાત્માએ મિત્રોને કીધું, લ્યો મિત્રો આ માખણ છે અને માખણ લઈ લ્યો અને જમવા લાગો. એક ગામની અભણ ગોવાલણો, ધ્યાન આપજો, ભગવાન શા માટે ત્યાં રહ્યા હતા? એવું કહેવાય કે એક ગામની અભણ ગોવાલણોએ પણ એના દીકરાઓને સંસ્કાર કેવા આપ્યા હતા. આજ જ્યારે ભગવાન કૃષ્ણએ એ ગોવાલણોના દીકરાઓને, ગોવાળિયાઓને એમ કીધું કે આ માખણ પડ્યું છે અને ખાવા લાગો, અને તેથી એને હાથ જોડીને એટલું કીધું, લાલા, લાલા અમારી માએ અમને શીખ્યું છે કોઈના ઘરે જશો નહીં, અને કદાચ કોઈના ઘરે જાઓ તો એની પડેલી એની કોઈ વસ્તુને અડશો નહીં. લાલા આનો માલિક તું છો, અમે ન લઈ શકીએ, અમે ન લઈ શકીએ. આહા, શું એ ગોવાલણો એ શું દીકરાઓને સંસ્કારો આપ્યા છે. હજુ જોજો આગળ. લાલા તું આય તો અમે લઈએ, બાકી ન લઈએ. અને ભગવાન કૃષ્ણ માખણની ગોરીઓની પાસે આવે. આવી અને માખણની ગોરીમાં હાથ નાખીને માખણ લેવા જાય અને માં આવે. ભાગજે લાલા, માં આવી. બધા ભાગ્યા. જય હો.
અને એ બધા જ્યાં જાય છે, માએ પકડ્યો આજે કૃષ્ણને બીજી વાર, એ લાલા આજ બીજો દાડો થયો, કેમ આ બધાને લઈને આવે છે? એ માં સાંભળતો ખરી, બોલ શું છે? માં તે મને હાથમાં કડા પહેરાવ્યા છે ને, એ ગોપાલકના હાથમાં કડા હોય, નાનું છોકરું હોય ને ત્યાંથી પહેરાવી દે ચાંદીના, આ કડા પહેરાયા છે ને? હા લાલા, માં એ કડા મને બહુ ફિટ પડે છે, એટલે મારા મિત્રએ કીધું તું કે માખણમાં હાથ બોર ને તો હાથ ઠરે, એટલે હું અહીંયા આવ્યો હતો, બાકી આપણે બીજું કાંઈ નથી. લાલા વાત સાચી છે, હાલ હાલ, મોટું ઘર ને એટલે 2-4 જોડી પીડ્યા હોય, એટલે એ કડા લઈ કનૈયાને લઈ માં અંદર જઈ એ જૂના કડા કાઢી નાખ્યા, બીજા એક થોડા ખલતા કડા હશે એ પહેરાવી દીધા અને કીધું જાઓ લાલા. અને લાલો દોડતો દોડતો મિત્રોની પાસે આવ્યો. મિત્રોએ કીધું લાલા શું થયું? થાય હું ભાઈડા નવા કડા લઈને આવ્યા. માં કેદુની બદલતી નહોતી, આજે મેર પડી ગયો, નવા કડા લઈને આવ્યા. પણ લાલા હજુ તારો વારો નથી પત્યો. કાંઈ વાંધો નહીં, કાલે આવજો, નવો ધંધો શરૂ કર્યો છે એટલે એમ હોય, કાલે આવજો. 3જો દિવસ થયો અને એ 3જા દિવસે બધા ગોપાલકો આવ્યા, ગોવાલણોના દીકરાઓ આવ્યા અને એ આવીને બધા બાળકોને લઈ અને ભગવાને માખણની ગોરીઓ પડી હતી ને ત્યાં પરમાત્મા જાય છે અને જઈ અને પરમાત્મા ત્યાં કહે છે કે મિત્રો આ માખણ લાલા તું આપ. લાલાએ માખણની ગોરીમાં હાથ નાખ્યો અને હાથ નાખી અને માખણનો પિંડો લીધો અને એ માખણનો પિંડો લઈને કીધું કે લે લાલા. લાલો આજે માખણનો પિંડો લઈ અને મિત્રોને કે લ્યો મિત્રો જમો. પણ તેદી હવે જોજો, આજ આ ગોવાલણના દીકરાઓ એટલું બોલ્યા, લાલા અમારી માએ અમને બીજી વાત ઈ શીખવાડી છે, સાંભળી લે, કે અમને અમારી માએ એ કીધું છે કે કૃષ્ણને જમાડ્યા વગર કોઈ દી જમતા નહીં, કૃષ્ણને જમાડ્યા વગર કોઈ દી જમતા નહીં. અને માટે અમારી માએ અમને શીખવાડ્યું છે કે લાલા પેલા તું જમ પછી અમે જમીએ. અને હકીકત છે બાપ, ઘરમાં કોઈ બી વસ્તુ યા તો ફ્રૂટ પેલા ભગવાનને ધરાવજો. તમારા દીકરાઓને પણ શીખવાડજો કે બેટા કોઈ પણ વસ્તુ લ્યો તો એને ધોઈ અને ભગવાનને ધરી અને પછી જમજો. ભગવાનને તમે જેને માનતા એને, પણ તમારા ઘરે એક સરસ મજાનું સિંહાસન રાખજો, એમાં ભગવાનની મૂર્તિ રાખજો અને એ મૂર્તિ રાખી એ ભગવાનને કાયમ જે ઘરમાં બનાવો એ સાત્વિક આહાર એ ભગવાનને જમાડજો. જમાડીને પછી એ રોટલા ભેગો, શાક ભેગું, રોટલી ભેગી, દાળ જે બનાવતા હોય તે, અને પછી ઘરના બધા સભ્યોને જમાડજો. તમારા ઘરનું 6 મહિનામાં વાતાવરણ બદલાઈ જશે, વાતાવરણ બદલાઈ જશે. ભગવાનને જમાડીને પરિવારને જમાડવાનું ચાલુ કરો, કદાચ ઘરમાં ક્યાંક કંકાસ, નાના મોટા ઝઘડા ચાલતા હશે ને એ બધા નાબૂદ થઈ જશે. ભગવાનનો જમાડેલો પ્રસાદ જ્યારે દરેકના ઉદરમાં જાય છે ત્યારે દરેકના વિચારો શુદ્ધ અને સાત્વિક બની જાય છે, શુદ્ધ અને સાત્વિક બની જાય છે. આવો કનૈયાને આજે મિત્રો કહે છે, લાલા અમારી માએ અમને કહ્યું છે કે તને જમાડ્યા વગર અમે જમી ન શકીએ, માટે તું પહેલા જમી લે. અને લાલો માખણ જમે અને માખણ જ્યાં લાલાએ જમ્યો અને બીજો કોરિયો જમીને મિત્રોને દેવા જાય ને ત્યાં માં આવી. ભાગજે લાલા, માં આવી છે. અને માએ આજે કચકચાવીને લાલાને પકડ્યો. હે કનૈયા, આજે 3 દાડાથી તું આ બધાને બોલાવસ કે શું ધારી છે? શા માટે તું આ બધાને લઈ આવસ? અરે માં સાંભળતો ખરી. નહીં બોલ, આ બધાને કેમ લઈ આવ્યો છું? એમાં દેખ માં તું કેટલી મહેનત કરસ. અરે પણ આ બધાને લાવવાનું. અરે માં સાંભળતો ખરી, બોલ શું છે? માં તું કેટલી મહેનત કર, બાબા કેટલી મહેનત કરે. હા બરોબર. તો એમાં હું આ માખણની ગોરીઓ પાસે આવ્યો ને ત્યારે માં માખણની ગોરીઓ ઉપર કીડીઓ ફરતી હતી, કીડીઓ. આ દુનિયાનો એક માણા જો માણાનું કરી નાખતો હોય, એક માણસને બનાવી જાતો હોય તો મારો ઠાકોરજી છે, અમારો પ્રભુ છે. આજે માને એમ કે હે માં હું અહીંયા આવ્યો ને તો માખણની ગોરીઓ ઉપર કીડીઓ ફરતી હતી, પણ લાલા એમાં આ બધાને લાવ. એ માં મારી એકલેથી ઉતરે એટલે મારા ભાઈબંધને કીધું હાલો આ કીડીઓ ઉતારવીશ.
એટલે કીડીઓને ઉતારવા એને લઈ આવ્યો તો, એ લાલા પણ કીડીઓ ઉતારવા તું બધાને લાયો, એમાં તારો હાથ કા માખણ વાળો થયો? એમાં તું બહુ પ્રશ્ન કરસ. બોલ બોલ, તારો હાથ કા માખણ વાળો થયો? એમાં સાંભળ, હું છે ને એક હાથ મારો પેલી ગોરી એના કાંઠા ઉપર હતો, એક હાથેથી હું કીડીઓ ઉતારતો હતો. એવામાં માં એવું બન્યું કે મારો હાથ લપસ્યો એટલે માખણની ગોરીમાં પડ્યો, એટલે માખણ વાળો થઈ ગયો. વાહ લાલા વાહ. લાલા તો તારું આ મોઢું કા માખણ વાળું થયું? એમાં સાંભળ, એ હાથ તો માખણ વાળો હતો જ. હા લાલા હતો. એવામાં માં મારા મોઢા ઉપર માખી બેઠી અને ઈ માખી ઉડાડવા ગયો, એમાં માખણ વાળો હાથ મોઢે લાગી ગયો. બાકી મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. हो मैया सुन मैया मोरी मैं नहीं माखन खायो, सुन मैया मोरी मैं नहीं माखन खायो। नामे चोरी कीनी मैया, नामे चोरी कीनी मैया, ना तेरा नाम लजायो मैया मोरी मैं नहीं माखन खायो। सुन मैया मोरी मैं नहीं माखन खायो, सुन मैया मोरी मैं नहीं माखन खायो। जय हो सुन मैया मोरी मैं नहीं माखन खायो। जय हो। सगरी गोपी झूठी मैया, ग्वाल बाल सब झूठे। सबरी गोपी झूठी मैया, ग्वाल बाल सब झूठे। हमको मार पड़े तो मैया हंस हंस के रंग लूटे, हंस हंस के रंग लूटे। सच पूछो तो हमका माखन, सच पूछो तो हमका माखन, मुझे नहीं माँ भायो मैया मोरी मैं नहीं माखन खायो। सुन मैया मोरी मैं नहीं माखन खायो। नामे चोरी कीनी मैया, नामे चोरी कीनी मैया, ना तेरा नाम लजायो मैया मोरी मैं नहीं माखन खायो। सुन मैया मोरी मैं नहीं माखन खायो, सुन मैया मोरी मैं नहीं माखन खायो। સુન મૈયા મોરી મેં નહીં માખન ખાયો. આ ગોપીઓ અને ગોપાલકો જે છે ને, ઈ જુઠ્ઠી જુઠ્ઠી મારી બાબતે વાતું કરે છે અને તું પછી મને ખીજા, તું મને માર, એટલે ઈ એનો રંગ લૂંટે છે. મને માર ખવડાવવા માટે આ બધી ગોપીઓ આ કામ કરે છે. બાકી મૈયા મોરી મેં નહીં માખન ખાયો. તને જેને કોઈ ચાડીયું ખાધી હોય ને, મારી ગેરહાજરીમાં બધી ખોટી છે. અને માં માની ગઈ, પણ છેલ્લે સુરદાસ એમ લખે કે મૈયા મોરી મેને હી માખન ખાયો. મેં નહીં ખાયો, મેને હી દીર્ઘ કરી દીધો, મેને હી ખાયો, મેં જ ખાધો છે. મેં નહીં ખાયો તો મેં નહીં ખાયો છે. ભગવાન આવી અનેક લીલાઓને કરે છે. અનેક લીલાઓ કરતા કરતા ઈ પરમાત્મા ગોપીઓની કોઈની વીંટીઓ ચોરી આવ્યા, કોઈની અંગૂઠીઓ ચોરી આવ્યા, એના બદલામાં વીંછી મૂકી આવ્યા. ભગવાને આવી અદ્ભુત લીલા કરી અને ગોપીઓના અભિમાનો, ગોપીઓના સ્વભાવો એ ભગવાને ચેન્જ કરાવ્યા. અને હવે ગોપી ભગવાન કૃષ્ણ વગર રહી નથી શકતી. અને આ પ્રમાણેની લીલા કરતા કરતા જ્યારે ગોપીઓને પ્રભુમય બનાવી રહ્યા છે, માં હવે કૃષ્ણને ગોદમાં બેહડી અને કહે છે કે લાલા, ગોપીઓની ફરિયાદો સાંભળીને થાકી ગઈ છું, હવે તું ચોરી કરવાનું બંધ કરી દે. અને તેદીએ કૃષ્ણ માને હું જવાબ આપશે. એની કથાઓ, જે દામોદર લીલા આદિની કથાઓ, એને સાંભળીશું સાંજની કથામાં. અત્યારે આજે આપણે કથાને અહીંયા વિરામ આપીશું, કારણ કે પૂજ્ય અમારે જલગાંવ આદિથી અમારા ખાસ સુરત છે, સાથે બહુ રમ્યા છીએ, સાથે રહ્યા છીએ, સાથે ભણ્યા છીએ, રમ્યા છીએ. અમારે શાસ્ત્રી પીપી સ્વામી એમના મંડળે સહિત જ્યારે પધાર્યા છે, ત્યારે એમને પણ આપણે લાભ લેવો છે.
હમણાં અમારે સાથે સાથે અમારે ધોળકા અને સત્સંગનો એટલો પક્ષ અમારે કાલદાસ કાકા એ પણ આ સભાની અંદર આવ્યા છે. એ એવા નિષ્ઠાવાળા એ હરિભક્ત